સર્વ મનોરમા વાણી। સુદુર્લભ અર્થાત ખૂબ જ દુર્લભ હોય છે। દુર્લભ કોને કહેવાય? જેને ખૂબ જ પ્રયત્ન કરી અને પછી મેળવી શકીએ એને કહેવાય સુદુર્લભ। ખૂબ જ પ્રયત્ન કરીએ છતાં પણ એ મળે તો જ મળે, તો આવી જે બાબતો છે એને દુર્લભ કહેવામાં આવે છે। દુર્લભ શબ્દનો વિરોધાર્થી શબ્દ છે સુલભ। જે આસાનીથી મળી જાય એને કહેવાય સુલભ। જે આસાનીથી ન મળે એને કહેવાય દુર્લભ। તો ખૂબ જ દુર્લભ હોય છે। શું હોય છે ખૂબ જ દુર્લભ? સર્વ મનોરમા વાણી। સર્વ મનોરમા અર્થાત બધાના મનને પસંદ પડે એવી, બધાના મનને ગમે એવી, અને વાણી એટલે કે વાણી, બોલી અથવા તો ભાષા। તો આ ગદ્ય પાઠ 15મો છે, સુદુર્લભા સર્વ મનોરમા વાણી। નિબંધ પ્રકારનો આ એક પાઠ છે। હવે નિબંધની શરૂઆત સંસ્કૃત ભાષામાં કઈ રીતે થઈ એના વિશે થોડી માહિતી આપે છે પ્રસ્તાવનામાં। 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો। શરૂઆતથી જ સંસ્કૃત ભાષામાં નિબંધો નહોતા લખાતા। સંસ્કૃત ભાષા જ્યારે પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ નીચે આવી, પાશ્ચાત્ય ભાષા અર્થાત હિન્દી છે, ઇંગ્લિશ છે, તો આવી ભાષાઓના પ્રભાવ હેઠળ જ્યારે સંસ્કૃત ભાષા આવી, અર્થાત ઇંગ્લિશ ભાષા, હિન્દી ભાષા વગેરેનું જ્યારે પ્રચલન વધ્યું એવા સમયે, એ સમય કયો હતો? 20મી શતાબ્દીની શરૂઆત। તો 20મી શતાબ્દીની શરૂઆતમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ જ્યારે સંસ્કૃત ભાષા આવી ત્યારે અહીં અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો। થોડાક સમયમાં તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થયો। હવે આ નિબંધ છે એ ખૂબ જ પ્રભાવશાળી એવો સાહિત્ય પ્રકાર હોવાના કારણે એનો સારો એવો પ્રચાર અને પ્રસાર થયો હતો। એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા। એ સમયમાં સંસ્કૃતના જે વિદ્વાન લેખકો હતા, કવિઓ હતા, એણે પરંપરાગત વિષયો, આપણે ખ્યાલ છે કે સંસ્કૃત ભાષા છે ધર્મ પ્રધાન ભાષા છે। સંસ્કૃત ભાષાનું મોટું સાહિત્ય છે એ ધર્મ આધારિત છે। તો પરંપરાગત આવા વિષયો છે એ તો એના ઉપર તેની રચના થઈ જ, પણ એની સાથે સાથે આધુનિક વિષયોનો પણ અહીં નિબંધ કળામાં સમાવેશ થયો છે અને નિબંધ એના ઉપર લખાયા છે। સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા અને આજે આ નિબંધની શું અવસ્થા છે કે હાલમાં આપણા અભ્યાસક્રમમાં આવા નિબંધો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે। તેમણે પ્રસ્તાવ તરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે। પંડિત ચારુદત્ત શાસ્ત્રી, ખાસ કરીને નામ અને ગ્રંથનું નામ યાદ રાખવું। પંડિત ચારુદત્ત શાસ્ત્રી નામના એક વિદ્વાન લેખકે પ્રસ્તાવ તરંગિણી નામનો એક નિબંધ પ્રકારનો ગ્રંથ તૈયાર કર્યો। અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે। અર્થાત આ પ્રસ્તાવ તરંગિણી નામના ગ્રંથમાં જે સુદુર્લભા સર્વ મનોરમા વાણી આ નામથી જે એક નિબંધ મૂકવામાં આવ્યો છે એ જ નિબંધમાં થોડાક સુધારા વધારા કરી અને અહીં આપણે પાઠના રૂપમાં આપવામાં આવ્યો છે। આ નિબંધમાં જે તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે, બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી, પરિણામે સહુ કોઈનું મન હરી લે તેવી વાણી દુર્લભ છે। આપણે સમાજમાં રહીએ છીએ, બધા માણસો છે એની વિચારધારાઓ અલગ અલગ હોય છે, બધાની પસંદ અલગ અલગ હોય છે। કોઈ વ્યક્તિને આ બાબત ગમતી હોય તો કોઈ વ્યક્તિને વળી બીજી બાબત ગમતી હોય। તો આવા સંજોગોમાં બધાના મનને ગમે એવી વાણી છે દુર્લભ હોય છે। કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી। આપણે કોઈ પણ કાવ્યની રચના કરીએ તો બધાને ગમે એવું જરૂરી નથી। માની લો કે આપણે ઉદાહરણ તરીકે કોઈ પિક્ચરની જ વાત લઈએ કે જે વ્યક્તિને એક પિક્ચર ગમતું હોય તો એ જ પિક્ચર વળી બીજા વ્યક્તિને ન પણ ગમતું હોય, કારણ કે બંનેની વિચારધારા અલગ અલગ છે, બંનેની પસંદ અલગ અલગ છે। વાણીની બાબતમાં પણ એવું જ છે। માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ। શું બોધ મળે છે આપણે આ પાઠમાંથી? કે આપણે હંમેશા એવી વાણી પ્રયોજવી જોઈએ કે જે બધાના મનને ગમે અને કોઈની લાગણી આપણી વાણીથી દુભાય નહીં। જો કે આવી વાણી બોલનારા વ્યક્તિઓ બહુ દુર્લભ હોય છે। તો આવો આ પાઠને અભ્યાસ શરૂઆત કરીએ।
लोके यद वस्तु एकस्मै रोचते तद अन्यस्मै न रोचते। लोके अर्थात आ समाजમાં, આ પૃથ્વી પર યદ વસ્તુ સંધિ છૂટી પાડશું ત્યારે યત પ્લસ વસ્તુ, યત એટલે કે જે અને વસ્તુ એટલે કે વસ્તુ અથવા તો બાબત, તો આ સમાજમાં જે બાબત એકસ્મય રોચતે, એકસ્મય અર્થાત એકને અને રોચતે અર્થાત ગમે છે. અહીં ખાસ કરીને ધ્યાન આપવું, રોચતે એવું ક્રિયાપદ આપેલું છે એ રૂચ ધાતુમાંથી બનેલું છે. આત્મનેપદી ધાતુ છે અને વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. તો રોચતે અર્થાત ગમે છે, પસંદ આવે છે. તો આ સમાજમાં જે વસ્તુ એકને પસંદ આવે છે તદ અન્યસ્મય ન રોચતે, તદ અન્યસ્મય સંધિ છૂટી પાડશું ત્યારે તત પ્લસ અન્યસ્મય, તત એટલે કે તે, અન્યસ્મય અર્થાત બીજાને, ન રોચતે, ન અર્થાત નથી અને રોચતે અર્થાત ગમતી. આ સમાજમાં એક વસ્તુ જે એક વ્યક્તિને ગમે તે અન્ય વ્યક્તિને ગમે નહીં. ઇત્યતઃની સંધિ છૂટી પાડીએ ત્યારે ઇતિ પ્લસ અતઃ, આમ ઇત્યતઃ અર્થાત આમ. વિચિત્ર રુચિરયમ સંસારઃ, વિચિત્ર રુચિરયમ સંધિ છૂટી પાડશું ત્યારે વિચિત્ર રુચિ પ્લસ અયમ, વિચિત્ર રુચિવાળો, વિચિત્ર રુચિ શબ્દ છે એમાં બહુવ્રીહી સમાસ છે. અયમ એટલે કે આ અને સંસાર એટલે કે સંસાર. ખાસ કરીને ધ્યાન આપવું કે આ સંસાર વિચિત્ર રુચિવાળો શા માટે છે એવો પ્રશ્ન પૂછે ત્યારે એના જવાબમાં એ લખી શકીએ કે આ સમાજમાં એક વસ્તુ જે એક વ્યક્તિને ગમે તે બીજાને ગમે નહીં, આમ આ સંસાર છે વિચિત્ર રુચિવાળો છે. અને ખાસ કરીને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે કે પેરેગ્રાફ આપેલા હોય અને એમાંથી પ્રશ્ન જવાબ આપવાના હોય. પ્રશ્ન આપેલા હોય એના આપણે જવાબ આપવાના હોય. તો 3 કે 4 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે. એમાં જે આ પહેલો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ છે આઈએમપી છે. મોટાભાગે આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ પૂછે એ પ્રકારના પ્રશ્નોમાં આ પેરેગ્રાફ છે એનો ઘણી વખત પ્રયોગ થયેલો છે. આગળ જોઈએ. એકસ્મિન પરિવારે, એકસ્મિન અર્થાત એક જ, પરિવારે એટલે કે પરિવારમાં, જાતાનામ એટલે કે જન્મેલા, સમાન આચાર વિચારાણામ, સમાન આચાર વિચારાણામ, એક સમાન આચાર વિચારવાળા, એક સમાન વ્યવહારવાળા અથવા તો વિચારવાળા, જનાનામ અપી સંધિ છૂટી પાડશું ત્યારે જનાનામ પ્લસ અપી, જનાનામ એટલે કે લોકોની અને અપી એટલે કે પણ, લોકોની પણ, ભિન્ના ભિન્ના રુચિર્ભવતી, ભિન્ના ભિન્ના અર્થાત અલગ અલગ, રુચિર્ભવતી સંધિ છૂટી પાડશું ત્યારે રુચિ પ્લસ ભવતી. તો અહીં એનું ઉદાહરણ આપે છે કે એક જ પરિવારમાં જન્મેલા જે લોકો હોય એના વિચારોમાં પણ ફેરફાર થતો રહેતો હોય છે. એમાં એના વિચારોમાં પણ આપણે તફાવત જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિ છે એને આ શાક ભાવતું હોય તો વળી કોઈ બીજો વ્યક્તિ છે એને બીજું શાક ભાવતું હોય. કિમ પુનઃ સંધિ છૂટી પાડશું ત્યારે કિમ પ્લસ પુનઃ, કિમ એટલે કે શું અને પુનઃ એટલે કે વળી. તો વળી વિભિન્નેષુ પરિવારેષુ, વિભિન્નેષુ અર્થાત અલગ અલગ, વિવિધ, પરિવારેષુ એટલે કે પરિવારોમાં, ઉત્પન્નાનામ, ઉત્પન્નાનામ અર્થાત જન્મ લીધેલા અથવા તો જન્મેલા, જનાનામ અર્થાત લોકોની અને વાર્તા એટલે કે વાત. તો એક જ પરિવારમાં જન્મેલા લોકો છે એના વિચારમાં પણ આવા તફાવત જોવા મળતા હોય તો જે અલગ પરિવારમાં જ જન્મેલા છે, બંનેનો પરિવાર અલગ અલગ છે, તો એવા લોકોની તો શું વાત કરવી. સમાન પિતૃકેશુ પુત્રેશુ કશ્ચિત મધુરમ રોચયતે, સમાન પિતૃકેશુ, સમાન પિતાવાળા અર્થાત એક જ પિતાના બે સંતાન હોય એવા, પુત્રેશુ અર્થાત એવા પુત્રોમાં, કશ્ચિત એટલે કે કોઈકને, મધુરમ રોચયતે, મધુરમ અર્થાત ગળ્યું મીઠું, રોચયતે અર્થાત ગમે છે, કશ્ચિત એટલે કે કોઈકને, લવણમ, લવણમ અર્થાત ખારું, કશ્ચિત એટલે કે કોઈકને, ચામલમ સંધિ છૂટી પાડશું ત્યારે ચ પ્લસ આમલમ, આમલમ એટલે કે ખાટું, રસમ ઇતિ રસ આમ. તો એક જ પિતાના જે બે પુત્રો હોય એ બે પુત્રોમાં પણ કોઈક પુત્ર છે એને વળી મીઠાશવાળી વાનગીઓ વધારે ભાવતી હોય, કોઈને ખારી નમકીન વધારે ભાવતું હોય તો કોઈને ખાટો રસ વધારે ભાવતો હોય. તો એક જ પરિવારમાં જ્યારે આવા તફાવત જોવા મળે છે તો અલગ અલગ પરિવાર છે એમાં તો સ્વાભાવિક રીતે વિચારોમાં અથવા તો પસંદમાં ફેરફાર હોવાનો જ છે, તફાવત હોવાનો જ છે. એવમ હિ અર્થાત એ જ રીતે, કશ્ચિત કાવ્યમ રસયતી, કશ્ચિત અર્થાત કોઈકને, કોઈક વ્યક્તિને, કાવ્યમ રસયતી, કાવ્ય પસંદ પડે છે, કોઈ વ્યક્તિને કાવ્ય ગમે છે. કશ્ચિત નાટ્યમ, કશ્ચિત અર્થાત કોઈકને, નાટ્યમ અર્થાત નાટક, તો વળી કોઈક વ્યક્તિને નાટક ગમે છે. કશ્ચિત શિલ્પમ, કશ્ચિત એટલે કે કોઈક વ્યક્તિને, શિલ્પમ એટલે કે
શિલ્પ ગમે છે, કશ્ચિત ગણિતમ અને કોઈકને ગણિતમ અર્થાત ગણિત. તો આ અલગ અલગ કલાઓનું વિવેચન છે અહીં. એ જ રીતે કોઈકને કાવ્ય ગમતું હોય, કોઈને નાટક ગમતું હોય, કોઈને શિલ્પ ગમતું હોય, તો વળી કોઈકને ગણિત ગમતું હોય છે. એવમેવ કસ્મૈચિત, એવમેવ અર્થાત એ જ રીતે, કસ્મૈચિત અર્થાત કોઈકને. હવે અહીં સાહિત્યના જે રસ છે એની વાત કરે છે. શૃંગારઃ પ્રિયો ભવતી, શૃંગારઃ અર્થાત શૃંગાર રસ પ્રિયો ભવતી એટલે કે પ્રિય હોય છે. આ શૃંગાર રસ છે કાવ્યનો એક પ્રકારનો રસ છે, જેમાં શૃંગારિક વર્ણન કરેલું હોય એને કહેવાય શૃંગાર રસ. કસ્મૈચિત વીરઃ, કોઈકને વીર રસ વધુ પસંદ આવતો હોય. કસ્મૈચિત કરુણઃ, કસ્મૈચિત એટલે કે કોઈકને કરુણ અર્થાત કરુણ રસ પસંદ હોય. કસ્મૈચિત હાસ્ય રસઃ, કસ્મૈચિત એટલે કે કોઈકને હાસ્ય રસ એટલે કે હાસ્ય રસ પસંદ હોય છે. વિરલાય કસ્મૈચિત જનાય, વિરલાય અર્થાત વિરલ, વિરલ કોને કહેવાય? આપણી ભાષામાં કહીએ તો લાખોમાં એક એવા વ્યક્તિ હોય એને વિરલ કહેવાય. તો વિરલાય કસ્મૈચિત એટલે કે કોઈક, જનાય એટલે કે વ્યક્તિને, બીભત્સ રસોપી સંધિ છૂટી પાડશું ત્યારે બીભત્સ રસઃ પ્લસ અપી રોચતે, રોચતે અર્થાત ગમે છે. ઇતિ નાનાત્વમ રુચિનામ વ્યવસ્થિતમ ભવતી, ઇતિ અર્થાત આમ, નાનાત્વમ અર્થાત વિવિધ, રુચિનામ એટલે કે રુચિઓની, વ્યવસ્થિતમ ભવતી અર્થાત વ્યવસ્થાઓ હોય છે. તો પેલા પેરેગ્રાફમાં આપણે જોયું કે આ સમાજમાં જે એક વસ્તુ એક વ્યક્તિને ગમે એ જ વસ્તુ બીજા વ્યક્તિને ગમતી નથી. આ રીતે આ સંસાર જે કેવો છે, વિચિત્ર રુચિઓવાળો છે. એક જ પરિવારમાં જન્મેલા જે સમાન આચાર વિચારવાળા લોકો હોય એની ઈચ્છાઓ પણ અલગ અલગ હોય છે. તો વળી અલગ અલગ પરિવારમાં જન્મેલા લોકોની તો શું વાત કરવી. સમાન પિતાના પુત્રોમાં પણ કોઈકને મધુર રસ ગમે છે, કોઈને ખારો રસ ગમે છે, તો કોઈને ખાટો રસ ગમે છે. એ જ રીતે કોઈને કાવ્ય ગમે, કોઈને નાટક ગમે, તો કોઈને શિલ્પ ગમે, તો કોઈને ગણિત ગમે. એ જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય હોય, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ, તો કોઈને હાસ્ય રસ, અને કોઈ વિરલ વ્યક્તિ હોય એને બીભત્સ રસ પણ ગમતો હોય છે. તો આ રીતે રુચિઓનું અર્થાત પસંદગીઓની વ્યવસ્થાઓ વિવિધ હોય છે. એવમ સતી, આવું હોય ત્યારે એકા એવ વાણી, એકા એવ અર્થાત એક જ, વાણી એટલે કે વાણી, બોલી, ભાષા, સર્વસ્ય અર્થાત બધાના, માનસમ એટલે કે મનને, સંતોષયિતુમ નાર્હતિ, સંતોષયિતુમ અર્થાત સંતોષ આપી શકે, અને નાર્હતિ સંધિ છૂટી પાડીએ ત્યારે ન પ્લસ અર્હતિ, અર્હતિ અર્થાત શકે અને ન અર્થાત નહીં. તો આવી એક જ વાણી હોય એ બધાના મનને સંતોષ આપી શકે નહીં. યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતી તસ્મૈ મૃદ્વી રુજ્વી ચ વાણી રોચતે. યહ અર્થાત જે, ખલુ એટલે કે ખરેખર, આર્ષેણ સંસ્કારેણ, આર્ષેણ અર્થાત ઋષિઓના, સંસ્કારેણ અર્થાત સંસ્કારોથી, જે વ્યક્તિ ખરેખર ઋષિઓના સંસ્કારથી સંસ્કૃતો ભવતી અર્થાત સંસ્કારી હોય, અર્થાત જે વ્યક્તિમાં ઋષિઓના સંસ્કારો હોય, આપણા શાસ્ત્રોમાં જે સંસ્કારોની વાત કરવામાં આવી છે આવા સંસ્કારો જે વ્યક્તિમાં હોય, તસ્મે એટલે કે તેને, તેવા વ્યક્તિને, મૃદ્વી રુજ્વી ચ વાણી રોચતે, મૃદ્વી અર્થાત સરળ અને રુજ્વી અર્થાત કોમળ. તો મૃદુ અને રુજુ, મૃદુ શબ્દનો અર્થ થશે કોમળ અને રુજુ શબ્દ થશે સરળ. તો જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારી છે એને કોમળ અને સરળ વાણી રોચતે, વાણી એટલે કે વાણી, અને રોચતે અર્થાત ગમે છે. મહત્વનો પ્રસંગ છે, મહત્વનો પ્રશ્ન અહીં બને છે કે ઋષિઓના સંસ્કારથી સંસ્કારી વ્યક્તિને કેવી વાણી ગમે છે? ત્યારે જવાબમાં આવશે ઋષિઓના સંસ્કારથી સંસ્કારી વ્યક્તિને કોમળ અને સરળ વાણી ગમે છે. નતુ કર્કશા કુટિલાવા, એને કેવી વાણી નથી ગમતી? ઋષિઓના સંસ્કારથી સંસ્કારી વ્યક્તિને કેવી વાણી નથી ગમતી? નતુ, નતુ અર્થાત નહીં, કર્કશા એટલે કે કર્કશ, અને કુટિલા અર્થાત કુટિલ, તેને કર્કશ અને કુટિલ વાણી ગમે નહીં. જે સંસ્કારી વ્યક્તિ છે એની સાથે જ્યારે ભાષાનો પ્રયોગ કરવો હોય, જ્યારે એની સાથે વાતચીત કરવી હોય ત્યારે સરળ અને કોમળ વાણીનો પ્રયોગ કરવો જોઈએ. એની સામે ક્યારેય કર્કશ કે કુટિલ વાણીનો પ્રયોગ કરવો જોઈએ નહીં, કારણ કે કર્કશ અને કુટિલ વાણી એને ગમે નહીં. અતઃ અર્થાત તેથી, એતિહિ સહ, એતિહિ સહ અર્થાત આની સાથે, આ સંસ્કારી વ્યક્તિની સાથે, વાર્તાવસરે, વાર્તા અર્થાત વાતચીતના, અને અવસરે અર્થાત સમયે,
તેથી તેની સાથે વાતચીતના સમયે એતાદૃશી વાણી એવ ઉચિતા ભવતી। એતાદૃશી વાણી અર્થાત આવી વાણી એવ એટલે કે જ આવી વાણી જ ઉચિતા ભવતી અર્થાત યોગ્ય હોય છે, અર્થાત આવી વાણીનો જ પ્રયોગ કરવો જોઈએ। સંસ્કારી વ્યક્તિ સાથે જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે સરળ અને કોમળ વાણીનો પ્રયોગ કરવો જોઈએ। પરંતુ એટલે કે પણ યહ એટલા જે જડહ અર્થાત મૂર્ખ, દુર્વ્યસનરત ખરાબ વ્યસનોમાં જોડાયેલો, દુર્વ્યસન અર્થાત ખરાબ વ્યસન અને રત અર્થાત જોડાયેલો અથવા તો રચ્યો પચ્યો રહેતો, તો જે ખરાબ વ્યસનોમાં પડેલો છે એવા અલસ અર્થાત આળસુ, સેવક ભવતી અર્થાત સેવક હોય, કેવો સેવક હોય, સેવકના અલગ અલગ વિશેષણ આપેલા છે કે એક તો જે જડ હોય અર્થાત મૂર્ખ હોય, દુર્વ્યસની હોય અને આળસુ હોય એવો સેવક તેને તસ્મય અર્થાત તેનો તસ્યાધિપ, તસ્ય પ્લસ અધિપ સંધિ છૂટી પાડશું ત્યારે તસ્મય અર્થાત તેને, તેવા સેવકને તસ્યાધિપ સંધિ છૂટી પાડીએ ત્યારે તસ્ય પ્લસ અધિપ, તસ્ય એટલે કે તેનો અને અધિપ એટલે કે સ્વામી, તેને તેનો સ્વામી પ્રાયઃ અર્થાત મોટા ભાગે ઘણું ખરું કર્કશામ વાણી વદતી, કર્કશામ વાણી અર્થાત કર્કશ વાણી અને વદતી અર્થાત બોલે છે અથવા તો કહે છે। તો કર્કશ વાણીનો કોણ પ્રયોગ કરે છે? તેનો સ્વામી। કોના પર કર્કશ વાણીનો પ્રયોગ કરે છે? સેવક પર। કેવા સેવક પર? જે સેવક જડ હોય, જે દુર્વ્યસની હોય અને આળસુ હોય એવા સેવક પર તેનો સ્વામી છે એ કર્કશ વાણી છે એ કહે છે। અને કાર્યે ચ સંયોજયતી, ચ એટલે કે અને કાર્યે સંયોજયતી કામમાં લગાડે છે, કામમાં જોડે છે અને સ્વકીયમ પ્રયોજનમ સંપાદયતી, સ્વકીયમ અર્થાત પોતાનું, પ્રયોજનમ અર્થાત પ્રયોજન અને સંપાદયતી અર્થાત સિદ્ધ કરે છે અને પોતાનું કાર્ય છે પૂર્ણ કરાવે છે એની પાસે। તો બીજા પેરેગ્રાફમાં આપણે જોયું કે કોની સાથે કેવી વાણી પ્રયોજવી જોઈએ। તો જે ઋષિઓના સંસ્કારથી સંસ્કારી છે એવા વ્યક્તિની સાથે હંમેશા કોમળ અને સરળ વાણીનો પ્રયોગ કરવો જોઈએ, એની સામે ક્યારેય કર્કશ અને કુટિલ વાણી પ્રયોજવી જોઈએ નહીં। તો સંસ્કારી વ્યક્તિ સાથે જ્યારે વાતચીતનો અવસર આવે ત્યારે આવી વાણી જ અર્થાત સરળ અને કોમળ વાણી જ યોગ્ય હોય છે। પણ જે દુર્વ્યસની, મૂર્ખ અને આળસુ સેવક હોય એને એનો સ્વામી છે એ કર્કશ વાણી જ કહેતો હોય છે। કદાચ એને પ્રેમાળ વાણી કહે તો પણ પેલો વ્યક્તિ છે જે આળસુ, દુર્વ્યસની અને મૂર્ખ વ્યક્તિ છે એ એની પ્રેમાળ વાણીને, લાગણીયુક્ત વાણીને એ સમજી નથી શકતો, એટલા માટે જ્યારે એને કર્કશ વાણી કહેવામાં આવે ત્યારે જ એ પોતાનું કાર્ય કરવા જોડાય છે। યહ ખલુ ઈર્ષાગ્રસ્તો ભવતી તસ્मै પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે। યહ અર્થાત જે, ખલુ એટલે કે ખરેખર, જે વ્યક્તિ ખરેખર ઈર્ષાગ્રસ્તો ભવતી અર્થાત ઈર્ષાળુ હોય, જે વ્યક્તિ ઈર્ષાળુ હોય તસ્મે અર્થાત તેને પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે, પરસ્ય અર્થાત બીજાના દુર્ગુણાનુવાદ એટલે કે દુર્ગુણોની વાત, ખરાબ ગુણોની વાત, રોચતે અર્થાત ગમે છે। તો જે ઈર્ષાળુ વ્યક્તિ હોય એને બીજાના ખરાબ ગુણોની વાત ગમે છે। કોઈ ઈર્ષાળુ વ્યક્તિ હોય અને આપણે એની સામે કોઈ અન્ય વ્યક્તિની નિંદા કરીએ તો આવી વાતો એને વધારે પસંદ આવતી હોય છે। ખાસ કરીને યાદ રાખજો, ઈર્ષાગ્રસ્ત વ્યક્તિને શું પસંદ હોય છે? તો બીજાના દુર્ગુણોની વાત, અને બીજું શું પસંદ હોય? સ્વસ્ય ચ ગુણાનુવાદ, સ્વસ્ય અર્થાત પોતાના અને ગુણાનુવાદ અર્થાત ગુણોની વાત, એને એના ગુણોની વાત કરીએ, જો એને પ્રશંસા કરીએ, એના વખાણ કરીએ તો એને મજા આવે। તો આ ઈર્ષાળુઓનો સ્વભાવ હોય છે। ઈર્ષાગ્રસ્ત વ્યક્તિ છે એને બીજાના દુર્ગુણોની વાત અર્થાત બીજાની ખરાબ વાત અને પોતાના ગુણોની વાત અર્થાત પોતાની પ્રશંસા રોચતે અર્થાત ગમે છે। યહ ખલુ સજ્જનો ભવતી, તો ઈર્ષાગ્રસ્ત વ્યક્તિની વાત કરી તો અહીં સજ્જનની પણ વાત કરે છે કે સજ્જન વ્યક્તિ હોય એને કેવી વાત ગમે છે। યહ ખલુ અર્થાત જે ખરેખર સજ્જનો અર્થાત સજ્જન હોય તસ્મય એટલે કે તેને પરાપવાદ, પરાપવાદ શબ્દની સંધિ છૂટી પાડીએ ત્યારે પર પ્લસ અપવાદ, બીજાનો અપવાદ અર્થાત બીજાની ખરાબ વાત, કથમ અપી ક્યારેય પણ, ન રોચતે ગમતી નથી। તો કેવા લોકોને અન્યની ખરાબ વાત નથી ગમતી? કે જે સજ્જન વ્યક્તિ છે એને। તો જે ખરેખર સજ્જન વ્યક્તિ છે એને બીજાની ખરાબ વાત ગમતી નથી। કેચન અસૂયકાહ ભવંતી, કેચન અર્થાત કેટલાક, અસૂયકાહ, અસૂયકાહ અર્થાત જે સહન ન કરી શકે, ઈર્ષાળુ જે સહન ન કરી શકે એવા, ભવંતી અર્થાત હોય તો કેટલાક અસૂયકો હોય છે, તે હિતમપી અર્થાત હિતકારી, કલ્યાણકારી, અનુશાસનમ, અનુશાસનમ અર્થાત અનુશાસન અથવા તો પાબંદીઓ
ન સહનતે નથી સહન કરતા. એ અમુક જે અસૂયક લોકો હોય છે એ પોતાના હિતકારી અનુશાસન પણ એ સહન કરી શકતા નથી. એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો હોય કે જેનાથી એનું જ કલ્યાણ થતું હોય છતાં પણ એ નિયમનું એ ઉલ્લંઘન કરે છે, તો આ અસહનશીલ છે. તો કોઈ પણ વ્યક્તિ જે ઈર્ષાળુ હોય અથવા તો અસહનશીલ હોય એ હિતકારી અનુશાસન પણ એ સહન કરતા નથી. અર્થાત એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો હોય કે જે એના માટે જ હિતકારી હોય છતાં પણ એ નિયમનું એ પાલન કરતા નથી. તથૈવ અર્થાત એ જ રીતે સર્વાંગમ, સર્વાંગમ અર્થાત બધી જ રીતે, સુંદરમ એટલે કે સુંદર, તો એ જ રીતે બધી જ દ્રષ્ટિએ સુંદર, સરસમ અર્થાત રસથી યુક્ત, સુભાષિતમ અપી એટલે કે સુભાષિત પણ, સુવિચાર પણ, ન સંતોષયતી અલ્પજ્ઞાન, અલ્પજ્ઞ અર્થાત ઓછું જાણનારાઓ, જે અલ્પજ્ઞ લોકો છે જેનામાં જ્ઞાન ઓછું છે એવા લોકોને ન સંતોષયતી સંતોષ આપી શકતું નથી. કોણ સંતોષ નથી આપી શકતું? સુભાષિત. કોને સંતોષ નથી આપી શકતું? અલ્પજ્ઞોને. કેવું સુભાષિત સંતોષ નથી આપી શકતું? બધા જ અંગોથી જે સુંદર છે અને રસથી યુક્ત છે એવું સુભાષિત પણ જે અલ્પજ્ઞ લોકો છે એને સંતોષ આપી શકતું નથી. કારણ કે ગમે એટલું સરસ સુભાષિત હોય, પેલો અલ્પજ્ઞ વ્યક્તિ એને સમજી જ નથી શકવાનો, તો એને સંતોષ પણ નથી આપી શકતું નથી. તો હવે આ પાઠને અહીંથી આગળ જોઈએ. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ. યદિ અર્થાત જો, સર્વસ્ય અર્થાત બધાના, મનોરમા અર્થાત મનને ગમતી, વાણી એટલે કે વાણી અથવા તો ભાષા, તો બધાના મનને ગમતી ભાષા ન શક્યતે વક્તુમ, ન શક્યતે અર્થાત નથી શકતા, અને વક્તુમ અર્થાત બોલી. વક્તુમમાં હેત્વર્થ કૃદંત છે. તદા એટલે કે તો, સભા મધ્યે સંગત્ય, સભા મધ્યે અર્થાત સભામાં, સંગત્ય એટલે કે જઈને, સંગત્ય છે સંબંધક કૃદંત છે. સમિતૌ સમુપસ્થાય, સમિતૌ અર્થાત સમિતિમાં અથવા તો સભામાં, સમુપસ્થાય, સમુપસ્થાય અર્થાત ઊભા રહીને, સમુપસ્થાય છે એમાં પણ સંબંધક કૃદંત છે, ય પ્રત્યય થયેલો છે અંતે. કિમ તુષ્ણિમ સ્થેયમ, કિમ એટલે કે શું, તુષ્ણિમ એટલે કે મૌન, સ્થેયમ અર્થાત રહેવું, કિમ વા અથવા શું, મિથ્યા આખ્યેયમ, મિથ્યા અર્થાત ખોટું, જૂઠું, અને આખ્યેયમ અર્થાત બોલવું, ઇતિ પ્રશ્ન. ઇતિ એટલે કે આ, અને પ્રશ્ન એટલે કે પ્રશ્ન છે. તો જ્યારે બધાના મનને ગમતી વાણી છે એ આપણે બોલી શકતા નથી, આપણી વાણી બધાને સંતોષ આપી શકે નહીં, તો એવી પરિસ્થિતિમાં જો ક્યાંય સભામાં જવાનું થાય તો ત્યારે મૌન રહેવું કે ખોટું બોલવું એ એક મોટો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો જવાબ છે મહારાજ મનુ, મનુસ્મૃતિમાં આપે છે. અત્રોત્તરમ દદાતી મહારાજ મનુ. અત્રોત્તરમ સંધિ છૂટી પાડશું ત્યારે અત્ર પ્લસ ઉત્તરમ, અત્ર એટલે કે અહીં, ઉત્તરમ એટલે કે જવાબ, દદાતી એટલે કે આપે છે મહારાજ મનુ. તો અહીં મહારાજ મનુ આ પ્રશ્નનો જવાબ આપે છે. કયો પ્રશ્ન? કે જો બધાના મનને ગમતી વાણી બોલતા ન આવડતી હોય તો ક્યારેય સભામાં જવાનું થાય તો શું મૌન જ રહેવું કે ખોટું બોલવું? તો એનો જવાબ મનુ મહારાજ આપે છે આ શ્લોકમાં. સ્વભાવાન પ્રવેષ્ટવ્યા વક્તવ્યમ વા સમંજસમ અબ્રુવન વિબ્રુવન વાપી નરો ભવતી કિલ્બિષી. તો એનો જવાબ શું આપે છે? સ્વભાવાન પ્રવેષ્ટવ્યા, વા એટલે કે અથવા, સભા એટલે કે સભામાં, ન પ્રવેષ્ટવ્યા પ્રવેશવું નહીં, સભામાં જવું નહીં, વક્તવ્યમ વા સમંજસમ, વા એટલે કે અથવા, વક્તવ્યમ એટલે કે બોલવું, અને સમંજસમ એટલે કે અસમંજસથી યુક્ત. તો અસમંજસથી યુક્ત બોલવું અથવા તો સભામાં પ્રવેશ જ ન કરવો. તો આવી પરિસ્થિતિ હોય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ? અબ્રુવન વિબ્રુવન વાપી, અબ્રુવન એટલે કે બોલ્યા વિના, અને વિબ્રુવમ અર્થાત જૂઠું બોલીને, વાપી એટલે કે અથવા, તો સાવ ન બોલીને અથવા તો જૂઠું બોલીને, નરહ અર્થાત વ્યક્તિ, ભવતી કિલ્બિષી, કિલ્બિષી અર્થાત પાપી, કિલ્બિષ અર્થાત પાપ, અને કિલ્બિષી અર્થાત પાપી, અને ભવતી અર્થાત બને છે. તો જ્યારે સભામાં જવાનું થાય ત્યારે શું કરવું જોઈએ? કાં તો સભામાં જ ન જવું જોઈએ અથવા તો સ્પષ્ટ કહી દેવું જોઈએ. કારણ કે બોલ્યા વિના અને બોલીને પણ વ્યક્તિ છે પાપી બને છે. મહાભારતના અહીં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ કે જ્યારે યુધિષ્ઠિર છે એને પૂછવામાં આવ્યું કે અશ્વત્થામા મરી ગયો, ત્યારે એણે અસમંજસપૂર્ણ જવાબ આપેલો. અશ્વત્થામા મરી ગયો, વ્યક્તિ કે હાથી એ ખબર નહીં, તો આ સમંજસ્યથી યુક્ત, તો એના કારણે એ પાપી બનેલા હતા. અને જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ તો પણ પાપ લાગે.
અબ્રુવન અર્થાત બોલીએ નહીં તો પણ પાપ લાગે. જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ભીષ્મ પિતામહ છે એનામાં યોગ્યતા હતી કે આ વાતને અટકાવી શકે, આ ઘટનાને અટકાવી શકે, છતાં પણ અહીં તે કંઈ બોલ્યા ન હતા, આ બાબતનો વિરોધ ન કર્યો હતો, તો ત્યારે એ પણ પાપી બન્યા હતા. તો સભામાં ન બોલીએ તો પણ પાપ લાગે અને બોલીએ તો પણ પાપ લાગે. તો આવી અવસ્થામાં સભામાં જવું જ ન જોઈએ. એવમ વ્યવહારેપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી. એવમ અર્થાત એ રીતે વ્યવહારેપી એટલે કે વ્યવહારમાં પણ, માત્ર સભામાં જ નહીં પણ વ્યવહારમાં પણ, પ્રવૃત્તા અર્થાત પ્રયોજાયેલી વાણી એટલે કે વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી. સર્વાન અર્થાત બધાને, સમાન રૂપેણ અર્થાત સમાન રૂપે, ન સંતોષયતી અર્થાત સંતોષ આપી શકતી નથી. આપણે સભામાં જ નહીં પણ વ્યવહારમાં જે વાણી બોલીએ છીએ એ વાણી પણ બધાને સંતોષ આપી શકે, બધાને આનંદિત કરી શકે એવું આવશ્યક નથી હોતું. આપણી વાણી છે કોઈ વ્યક્તિને ગમે તો કોઈને ન પણ ગમે. વસ્તુતઃ ખરેખર સુદુર્લભા સર્વ મનોરમા વાણી. ખરેખર શું છે? સુદુર્લભા અર્થાત ખૂબ જ દુર્લભ છે. શું દુર્લભ છે? સર્વ મનોરમા વાણી. બધાના મનને આનંદ આપનારી વાણી છે દુર્લભ હોય છે. સર્વેપી જનાઃ વિચક્ષણાઃ ન ભવન્તિ. સર્વેપી અર્થાત બધા જ, જનાઃ અર્થાત લોકો, વિચક્ષણાઃ અર્થાત વિચક્ષણ, બુદ્ધિમાન, હોશિયાર, ન ભવંતિ, ન અર્થાત નથી અને ભવંતિ અર્થાત હોતા. જે બુદ્ધિમાન લોકો છે એ જ આ મનોરમા વાણીને ઓળખી શકે છે, અર્થાત મનને સંતોષ આપનારી વાણીનો પ્રયોગ કરી શકે છે. પણ કેટલાક મંદ લોકો હોય છે એ શું કરતા હોય છે? કેચિત એટલે કે કેટલાક, મંદાહ અર્થાત મંદ બુદ્ધિ, જેનામાં બુદ્ધિ ઓછી છે એવા, ઇતિવા અર્થાત અથવા, કેચિત અજ્ઞાહ કેટલાક અજ્ઞાનીઓ જેનામાં જ્ઞાન નથી એવા, ઇતિવા અર્થાત આવા, સ્નેહપૂર્ણામ અર્થાત સ્નેહપૂર્ણ, વાણીમપી સંધિ છૂટી પાડીએ ત્યારે વાણીમ પ્લસ અપી, વાણીને પણ, ભાવયિતુમ અર્થાત સમજી, ન પારયંતી શકતા નથી. તો કેટલાક મંદ બુદ્ધિઓ કેવા લોકો છે સ્નેહપૂર્ણ વાણી નથી સમજી શકતા? એવો પ્રશ્ન છે. ત્યારે એનો જવાબ આવશે કે કેટલાક મંદ બુદ્ધિઓ અને અજ્ઞાની લોકો છે એ સ્નેહપૂર્ણ વાણીને સમજી શકતા નથી. જે મંદબુદ્ધિ છે અથવા તો અજ્ઞાની છે એની સાથે આપણે જ્યારે સ્નેહપૂર્ણ વાણીનો પ્રયોગ કરીએ છીએ, એની સાથે જ્યારે આપણે પ્રેમથી વાત કરીએ છીએ તો એ બાબત એને સમજાતી નથી. એની સામે કર્કશ વાણીનો પ્રયોગ કરીએ તો જ એને ખ્યાલ આવે કે એને શું કરવાનું છે. એતાદૃશાન જનાન દૃષ્ટવા. એતાદૃશાન અર્થાત આવા, જનાન એટલે કે લોકોને, દૃષ્ટવા એટલે કે જોઈને. તો આવા લોકોને જોઈને, કિમ એટલે કે શું, વ્યવહારે વાણી પ્રયોગ પરિત્યક્તવ્ય. વ્યવહારે એટલે કે વ્યવહારમાં વાણી પ્રયોગ અર્થાત વાણીનો પ્રયોગ, પરિત્યક્તવ્ય અર્થાત છોડી દેવો જોઈએ. તો આપણે કદાચ એવો વિચાર કરીએ કે હું સ્નેહપૂર્ણ વાણીનો પ્રયોગ કરીશ પણ આ વ્યક્તિ સમજી નહીં શકે, તો આપણે શું સ્નેહપૂર્ણ વાણીનો પ્રયોગ જ ન કરવો જોઈએ? નહીં અર્થાત ના, વાણીનો પ્રયોગ તો કરવો જ જોઈએ. સ્નેહપૂર્ણ વાણીનો જ હંમેશા પ્રયોગ કરવો જોઈએ. મૃગાઃ સંતિતિ યવાનોપ્યંતે. કોઈ ખેડૂત એવું વિચારે કે મૃગાઃ અર્થાત પશુઓ, હરણાઓ, સંતિતિ સંધિ છૂટી પાડશું ત્યારે સંતિ પ્લસ ઇતિ હોવાથી, યવાહ એટલે કે યવ, જવ, નોપ્યંતે, નોપ્યંતેની સંધિ છૂટી પાડીએ ત્યારે ન પ્લસ ઉપયંતે, ન અર્થાત નહીં અને ઉપયંતે અર્થાત વાવવામાં આવે. તો કોઈ ખેડૂત કદાચ એવું વિચારે કે ખેતરની આજુબાજુમાં ઘણા બધા પશુઓ છે, ઘણા બધા હરણો છે, તો હું જો ખેતરમાં અનાજ વાવીશ તો એ ખાઈ જશે. તો આવું વિચારીને એણે શું વાવવું જ ન જોઈએ, ખેતરમાં ખેતી જ ન કરવી જોઈએ. ઉપયંતે એવ, વાવવા જ જોઈએ. એ પશુ છે તો એનું તો નિવારણ થઈ શકે છે. તો કોઈ ખેડૂત એવું વિચારે કે જો હું ખેતરમાં ખેતી કરીશ, કંઈ અનાજ વાવીશ તો આ પશુઓ બધું ખાઈ જશે. તો આવું વિચારીને શું એણે ખેતી જ ન કરવી? ખેતી તો કરવી જ જોઈએ. એ જ રીતે જો આપણે એમ વિચારીએ કે સામેનો વ્યક્તિ છે એ મારી સ્નેહપૂર્ણ વાણીને નહીં સમજી શકે, તો આપણે શું સ્નેહપૂર્ણ વાણીનો પ્રયોગ જ નહીં કરવો જ જોઈએ. ભિક્ષુકાઃ સંતિતિ સ્થાલ્યો નાધિશ્રિયંતે. ભિક્ષુકાઃ અર્થાત ભિક્ષુકો, ભિખારીઓ, સંતિતિ સંધિ છૂટી પાડશું ત્યારે સંતિ પ્લસ ઇતિ છે, તેથી સ્થાલ્ય અર્થાત થાળી અથવા તો તપેલી, નાધિશ્રિયંતે સંધિ છૂટી પાડશું ત્યારે ન પ્લસ અધિશ્રિયંતે, અધિશ્રિયંતે અર્થાત મૂકવી અને ન અર્થાત નહીં. તો ભિખારીઓ છે આવું સમજીને શું તપેલી જ ન મૂકવી અર્થાત રસોઈ જ ન બનાવી. કદાચ કોઈ વ્યક્તિ એમ વિચારે કે આજુબાજુમાં ઘણા ભિક્ષુકો છે, હું જો રસોઈ બનાવીશ તો એ આવીને મારી પાસેથી ભીખ માગશે, તો શું આવું વિચારીને એણે રસોઈ જ ન બનાવવી જોઈએ?
બનાવવી જ જોઈએ, નહીં તો પોતે જ ભૂખ્યો રહે. તો અધિશ્રિયંતે એવ, અધિશ્રિયંતે અર્થાત મૂકવી જ જોઈએ, અર્થાત રસોઈ બનાવવી જ જોઈએ. અતઃ અર્થાત તેથી, સ્વકીયેન સુરુચિપૂર્ણેન, સ્વકીયેન અર્થાત પોતાની, સુરુચિપૂર્ણેન રુચિ અનુસાર, પોતાના પ્રિય બાબત અનુસાર, વ્યવહારેણ અર્થાત વ્યવહારમાં, વ્યવહાર દ્વારા, જનાને એટલે કે લોકોને આનંદયિતુમ અર્થાત આનંદ આપવા માટે, સંસ્કૃતા વાણી એવ, સંસ્કૃતા અર્થાત સંસ્કારી, વાણી એવ એટલે કે વાણી જ, સતતમ એટલે કે હંમેશા, અને પ્રયોક્તવ્ય અર્થાત પ્રયોજવી જોઈએ. તો સામેવાળો વ્યક્તિ સંસ્કારી વાણીને, પ્રેમપૂર્ણ વાણીને સમજે કે ન સમજે, આપણે હંમેશા પ્રેમપૂર્ણ વાણી પ્રયોજવી જોઈએ અને હંમેશા એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે બધાના મનને ગમતી વાણીનો આપણે પ્રયોગ કરી શકીએ. સામેવાળો વ્યક્તિ આપણી વાણીને જો ન સમજી શકે તો એમાં આપણો કોઈ દોષ નથી. આપણે તો હંમેશા સ્નેહપૂર્ણ વાણીનો જ પ્રયોગ કરવો જોઈએ. તો અહીં આ પાઠને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઈક કરો, શેર કરો. જો કંઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરો. જો કોઈ પણ પાઠ તમારે અભ્યાસ કરવાનો બાકી હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમને એ પાઠનો વિડીયો જોઈ શકો છો. ટૂંક સમયમાં નવા પાઠ સાથે ફરી મળીશું. જય હિન્દ સંસ્કૃતમ.